જામનગર એલસીબી દ્વારા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી જે ફેક્ટરી પકડી પાડવામાં આવી છે। पंच ए डिवीजन पुलिस स्टेशन ना नेवी मोड़ा गांव में आ फैक्ट्री में जे भारतीय बनावटनो अंग्रेजी दारू त्या बनतो હતો અને એક સરસ કામગીરી જામનગર એલસીબી દ્વારા પીઆઈ લગારિયાના નેતૃત્વમાં કરવામાં આવેલ છે। અને આ જે એમઓના તહેત છેલ્લા સમયમાં પણ જામનગર એલસીબી દ્વારા એક ડુપ્લિકેટ દારૂ બનાવતી એક ફેક્ટરીને પકડવામાં આવેલ હતી અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે। આ જે ફેક્ટરી પકડવામાં આવેલ છે નવા જે नेवी मोड़ा गांव में आमे टोटल અત્યાર સુધી 6 आरोपी पुलिस द्वारा पकड़वामां आवेल छे। ए जे 6 आरोपी छे आमे हरदीप सिंह उर्फे लालो, महावीर सिंह उर्फे सुखदेव सिंह जाडेजा रहे जामनगर मूल नेवी मोड़ा आनो जे घर हतो आने घरने अंदर आ इंग्लिश दारू बनाववानो काम चालू हतो। आने साथे बीजा आनो जे साथी हतो राज सिंह उर्फे सिद्धराज सिंह उपेंद्र सिंह झाला रामेश्वर नगर निर्मल नगर जामनगरना छे। आने साथे 3 बीजा लोको हता जे राजस्थानना निवासी छे। एक आमे जे नाम छे अर्जुन सिंह तेज सिंह सोडा ए चोटन बाड़मेरना निवासी छे। बीजा आमे सूर्य प्रताप सिंह भानु प्रताप सिंह राठौड़ ए विजयनगर जिला ब्यावरना निवासी छे। अने शैतान सिंह उकार सिंह राठौड़ ए पण विजयनगर जिला ब्यावरना निवासी छे। अने सांवरमल घेवरचंद मेवाड़ा कलाल ए हुरडा भीलवाड़ाना निवासी छे। ए जे जामनगरना हरदीप सिंह अने राज सिंह जे छे आने त्यां ए बीजा जे अर्जुन सिंह सूर्य प्रताप सिंह शैतान सिंह अने सांवरमल सिंह ए लोको त्यां दारू बनाववानुं काम करता हता। जामनगर एलसीबी द्वारा जे जत्थो अने जे मुद्दामाल जे कब्जे कर्यो छे आनी जे जानकारी छे आ एवी छे टोटल जे एल्कोहोल स्प्रीट ओ 600 लीटर ने आसपास कब्जे कर्यो छे जेनी कीमत छे 2,40,000 अने एल्कोहोल जे स्प्रीट छे आची जे इंग्लिश दारूना जे चपला छे आनी जे संख्या छे 1,056 आनी कीमत छे 1,50,000 અને આ પછી જે એલ્કોહોલ સ્પ્રીટ છે આ એલ્કોહોલ સ્પ્રીટ થી દારૂ બનાવવા માટે ઇંગ્લિશ દારૂ બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય એ કેમિકલ એક 9 લિટર છે અને એક 4 લિટરના બે એક કેમિકલ છે। આને અલાવા એ જે અલગ અલગ બ્રાન્ડની બોટલ બનાવવા માટે આના અલગ અલગ સ્ટીકર આના અલગ અલગ ઢાંકણા અને આના અલગ અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક 4 व्हील कार टोटल 7,28,440 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબજા કરવામાં આવેલ છે। આ જે આખો જે બનાવ છે યા આ જે આખી જે ફેક્ટરી હતી આ ફેક્ટરીને પહેલી વખત એ લોકો દારૂ બનાવ્યો હતો ઇંગ્લિશ દારૂ અને જે માણસને એ અહીંયા વેચ્યો હતો આ માણસને પણ પોલીસ દ્વારા આનો જે દારૂ છે એ પણ ધોરથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને એ પણ આરોપીના રૂપમાં અત્યારે પોલીસમાં અત્યારે આનું નામ ખુલી ગયું છે। એ જે આરોપી છે એ અલગ ત્યાં જે એલ્કોહોલ સ્પ્રીટ છે એલ્કોહોલ સ્પ્રીટથી એ લોકો દારૂ બનાવે છે। આ માટે એ લોકો જે રાજસ્થાનથી અલગ અલગ એ જે દારૂ બનાવવા માટે જે લોકો જે છે આને ત્યાંથી લાવે છે અને લાવીને અહીંયા એવી રીતે દારૂ બનાવે છે। આ લોકોનો જે गुनाहित इतिहास જોઈએ તો જે રાજ સિંહ ઉર્ફે સિદ્ધરાજ સિંહ છે આને ઉપર ટોટલ 2 ગુના દાખલ છે। એક ગાંધીગ્રામ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ સિટીનો છે આમે એક ગુનો દાખલ છે અને બીજો જે ગુનો છે એ જામનગરના पंच ए डिवीजन पुलिस स्टेशन में दाखिल થયેલ છે। આને અલાવા જે ધર્મેન્દ્ર સિંહ વિક્રમ સિંહ જાડેજા છે આને પણ ધ્રોલ કે અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે। ભગીરથ સિંહ મેરુભા જે જાડેજા છે આને ઉપર પણ ધ્રોલ में પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે। અને જે આરોપીઓને એ લોકો દારૂ વેચ્યો છે છત્રપાલ સિંહ અને એ લોકો આ છત્રપાલ સિંહ પર પણ પડદરી જે પોલીસ સ્ટેશન છે ત્યાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે। જામનગર એલસીબી દ્વારા સરસ રીતે કામગીરી કરવામાં આવેલ છે અને છેલ્લા ટૂંકા સમયમાં આને જામનગર એલસીબી દ્વારા 2 જે ઇંગ્લિશ દારૂ બનાવવાની જે ફેક્ટરી છે બોગસ આ ફેક્ટરીને પકડવામાં આવેલ છે। આ બદલ હું જામનગર એલસીબીને હું બધાઈ આપું છું અને જામનગર પોલીસ તરફથી 51 રૂપિયા આખી જે એલસીબીની ટીમ છે આને ઇનામ પર આપવામાં આવશે। આગામી 21 જૂનના રોજ સવારે 6 કલાકે
જિલ્લા કક્ષાનો આપણા યોગ દિવસની જામનગરની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી છે. ઓબેસિટી ફ્રી ગુજરાતની થીમ ઉપરના આ યોગ દિવસની ઉજવણી આપ સૌ જાણો છો એમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનોમાં પ્રસ્તાવ રજૂ કરી અને જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે નક્કી કર્યો છે ત્યાંથી સામૂહિક યોગ નિદર્શન આપણે દર વર્ષે 21 જૂને કરીએ છીએ. એના અનુસંધાને આ વખતે જામનગરમાં પણ આ રીતનું આયોજન છે. તમામ મહાનુભાવો, તમામ અગ્રણીઓ અને તમામ સામાજિક સંસ્થાઓ અને એની સાથે અમે આ વખતે એરફોર્સ વાલસુરા અને મિલિટરી સ્ટેશનને પણ સાથે જોડાવા માટે આહવાન કરેલું છે. એરપોર્ટ સ્ટેશનના અધિકારીઓને પણ અમે સાથે જોડાવા માટે આહવાન કરેલું છે અને આપના માધ્યમથી તમામ નાગરિકોને, તમામ અગ્રણીઓને આ યોગ દિવસમાં ભાગીદાર બની અને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે તમામને અપીલ કરવામાં આવે છે. આ વર્ષે 11મો યોગ દિવસ જામનગર શહેરમાં આપણે સૌ સાથે મળીને રણમલ તળાવના ગેટ નંબર 1 ખાતે આવેલા પાર્કિંગ સ્લોટ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. ગેટ નંબર 1ના પાર્કિંગ સ્લોટ ખાતે રાજ્ય યોગ બોર્ડ તરફથી વોલન્ટિયર્સ આપણને સ્ટેજ ઉપર નિદર્શન આપશે અને એના મુજબ સમગ્ર ત્યાં હાજર ઉપસ્થિત નાગરિકો સૌ એકસાથે યોગ પરફોર્મ કરશે. વહેલી સવારે 5:45 આસપાસ એસેમ્બલ થવાનું છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારનો એટલે કે ભારત સરકારનો અને રાજ્ય સરકારનો બંને દ્વારા જે ઓનલાઈન પ્રસારણ થશે એને આપણે નિહાળીશું અને ત્યારબાદ સિટી ખાતેનો આપણો યોગનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમની અંદર શહેરના વિવિધ મહાનુભાવો હાજર રહેશે અને અગ્રગણ્ય તમામ નાગરિકોમાં હાજર રહેવાના છે. આ વખતનો આપણો કાર્યક્રમ ઓબેસિટી ફ્રી ગુજરાત અને વન નેશન વન યોગ એના 2 થીમ ઉપર આપણે રાખવામાં આવેલ છે. સૌ નાગરિકોને આમાં ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી છે. આગામી તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની જામનગર જિલ્લાની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન શાંતિપૂર્ણ રીતે અને ફ્રી અને ફેર રીતે થાય એ માટેના તમામ જરૂરી પગલાઓ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં કુલ 187 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અથવા પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને 4 લાખથી વધારે મતદારો આમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીનો મતદાનનો સમય રહેશે. આ જે મતદાન છે તેની મતગણતરી 25 તારીખને બુધવારે સવારથી શરૂ થશે. આ મતદાન બેલેટ પેપરથી થવા જઈ રહ્યું છે અને તમામ નાગરિકો જે મત આપવા માટે મતદાર યાદીમાં જેમનું નામ છે તેની માટે મત આપી શકશે અને જે કાંઈ ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી પંચના માન્ય ઓળખના પુરાવાઓ છે એ એમને મતદાન દરમિયાન સાથે રહેવાના રહેશે અને તમામ ચૂંટણીની તૈયારી પૂર્ણ થઈ છે. ચૂંટણીને અનુલક્ષીને લગભગ 2200થી વધારેનો સ્ટાફ અને 1000થી વધારે પોલીસનો સ્ટાફ આમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. 58થી વધારે ઝોનલ ઓફિસરો આમાં ફરજ ઉપર રહેશે અને મતદાનની પ્રક્રિયામાં તમામ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને લોકો નિર્ભીક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાની પસંદગીની ગ્રામ પંચાયતની રચના કરે તેવી આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે. જે રીતે આપણા કલેક્ટર સાહેબ આપને બતાવ્યો છે કે 22 તારીખના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવાની છે, ટોટલ 187 જે ગ્રામ પંચાયત છે ત્યાં ચૂંટણી થવાની છે. દરેક જગ્યા આપણા જામનગરના ટોટલ 12 પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં આ ચૂંટણી થવાની છે. દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમે એક QRTની ટીમ રાખી છે. આને અલાવા જે દરેક તાલુકા છે, દરેક તાલુકા વાઇઝ એક DYSP અને ASP લેવલના ઓફિસરની ત્યાં નિમણૂક કરી છે. લગભગ 1500 આસપાસ પોલીસ, હોમગાર્ડ, GRD નો તમામનો બંદોબસ્ત ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન મુજબ ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા ના બિગડે એટલા માટે LCB, SOG અને QRTની સ્પેશિયલ ટીમોની નિમણૂક કરવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ 2000 આસપાસ અટકાયતી પગલાં જે બદમાશ લોકો યા બીજા કોઈ પણ જે હતા આના લીધેલ છે. 2 લોકોનો તડીપાર કરવામાં આવેલ છે અને 20 લાખની આસપાસ નો પ્રોહિબિશનનો મુદ્દામાલ પણ જે કબજેમાં કરવામાં આવેલ છે અને અત્યાર સુધી જેટલા પણ ગ્રામ પંચાયતના બૂથ છે દરેક બૂથ ઉપર પોલીસનો એક વખત વિઝિટ થઈ ગયેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ નથી અને જે પણ ઇલેક્શનના સમયમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ પર પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.